હું પરેશ પટેલ સ્તુતિ 802 નો મેમ્બર છું। એક ઇન્ફ્રા ડેવલપર દ્વારા સ્તુતિ બંગલોઝની સ્તુતિ એપાર્ટમેન્ટની અહીંયા સ્કીમ મૂકવામાં આવેલી છે, જેમાં અમે છેલ્લા 7-8 મહિનાથી હું રહું છું અને અમારા આગળના સભ્યો 12 મહિના ઉપરથી રહે છે। બિલ્ડર દ્વારા આપવામાં આવેલી એમ્યુનિટી આજ સુધી પૂરી કરવામાં આવેલી નથી। સ્તુતિમાં જે વસ્તુ પ્રોપર આપવાની હોય તે બિલ્ડર દ્વારા હજી સુધી આપવામાં આવી નથી। બિલ્ડર દ્વારા છેલ્લા 2 મહિનાથી ગટરનો વારંવાર અમે એમને જાણ કરી, પણ એ લોકો ગટરનું કોઈ સોલ્યુશન આપતા નથી અને 2 મહિનાથી ગટર અને બોરવેલ બંનેનું પાણી મિક્સ થઈ અને 2 મહિનાથી અમે પાણી પીતા હતા। એનાથી અમારા મેમ્બરોમાં ઘણાની બીમારી લાગુ પડેલી છે। તો આ લોકો કશું જ જાણ કરતા નથી। છેવટનું ના છૂટકે એ લોકોએ કાલે આવી અને ગટર લાઈન દૂર કરી અને ઓનલાઈન સીધી ગટર એક ચેમ્બર દૂર કરીને સીધી ગટર લાઈન આપી છે, પણ એનું પ્રોપર સોલ્યુશન નથી। બિલ્ડર દ્વારા જે બાંહેધરી આપવામાં આવેલી છે એમાં કોઈ પણ બાંહેધરી પૂરી થઈ નથી। પહેલો મુદ્દો ગટર સોલ્યુશન, કે જે હું આવ્યો ત્યારથી છેલ્લા 6 મહિનાથી હું આવ્યો એ પછી એમને 4 થી 5 વાર ગટર સાફ કરાવી, પણ એ ગટરનું આજ સુધી સોલ્યુશન આવ્યું નથી। નીચે બેઝમેન્ટમાં પણ ગટર ઉભરાય છે, અમારી ગાડીઓ પર ગંદુ પાણી પડે છે। ટાંકી અને ગટરનું પાણી મિક્સ થઈ અને અમને છેલ્લા 6 મહિનાથી મળતું હતું। એનું સોલ્યુશન આવ્યા પછી પણ ટાંકીમાંથી પાણી ઉભરાઈ અને નીચે બેઝમેન્ટમાં આવે છે, કે જે અમારે બીમારીનું ઘર થઈ ગયું હતું। એ વખતે પણ અમારે બીમારીનું ઘર થઈ ગયું હતું। અને આ છેલ્લા લાસ્ટ કાલની જ વાત છે કે બોરવેલ અને ગટર બંનેનું પાણી મિક્સ ભરાઈ ગયું હતું। આજ સુધી અમે બોરવેલ ચાલુ કરવા માંગતા નથી। અમને નવો બોર બની આપે તો બોરવેલ સાફ કરી આપે। આ બોરનું પાણી પીવા લાયક નથી। બિલ્ડર અમારી વાતો સંતોષશે નહીં તો અમે કાયદેસરની કાર્યવાહીથી રેરામાં કે જે પણ જગ્યાએ FRI કરવી પડશે, રેરામાં જવું પડશે, હાઈકોર્ટ જવું પડશે, કે જ્યાં જવું પડશે ત્યાં અમે જવા તૈયાર છે। પણ અમે 2 કરોડ રૂપિયા ખર્ચીને જે ફ્લેટ રાખ્યો છે એના પ્રમાણે અમને અમારી એમ્યુનિટી મળી નથી, તો એ અમને પૂરી કરી આપવી પડશે। જો બિલ્ડર અમને બરોબર એમની તરફથી પૂરી કરી આપતો હોય તો અમને કોઈ વાંધો નથી, બાકી એ પૂરી નહીં કરી આપે તો અમે કાયદેસર લડીને પડે કાયદેસર પૂરી કરીશું। બિલ્ડર દ્વારા નીચે હાઇડ્રોલિક પાર્કિંગ જે એકદમ હલકી કક્ષાનું છે, જેમાં અમને એવું કહેવું છે કે ઉપર નાની ગાડી રહે, નીચે મોટી ગાડી રહે। હવે 2 કરોડના ફ્લેટમાં જો માણસ રહેતો હોય તો મિનિમમ 25 લાખની ગાડી ફેરવતો હોય। હવે 25 લાખની ગાડી જો હાઇડ્રોલિક ઉપર ના જાય તો એ હાઇડ્રોલિક કોઈ કામનું નથી। ત્રણ હાઇડ્રોલિક વચ્ચે એક જ કોઠી આપેલી છે, જો ત્રણે સાથે નીચે ગાડી ઉતારવી હોય તો ઉતરી શકે એવી પોઝિશનમાં નથી। વારંવાર રજૂઆત કરતા આજે 2 વર્ષથી પણ કોઈ હાઇડ્રોલિકનો હજી ડેમો આજ સુધી આપ્યો નથી અને એકદમ હલકી કક્ષાનું છે। અમારી ગાડી ઉપર ચડાવવા માટે અમને વિશ્વાસ નથી। એ લોકોએ જે ફાયર સેફટી આલી છે એનો આજ સુધી અમને ડેમો આપ્યો નથી, કે જે ફાયર સેફટીનું પેનલ આપ્યું છે એના ઉપર જ પાણી ઓવરફ્લો થાય છે ટાંકીનું। કે બિલ્ડરને બાજુમાં સ્કીમ બને છે એનું પાણી પણ અમારા ત્યાંથી જ લઈ જાય છે। એની મજૂરની કોલોનીમાં પણ અમારી સોસાયટીમાં પાણી વાપરે છે છેલ્લા 2 વર્ષથી। તો એના પૈસા તો આપવાની વસ્તુ 2 નંબરની વાત છે। અમારો બોર ફેલ થઈ જશે તો અમને કોણ પૈસા આપશે? અમે બિલ્ડર ફાઈન સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે અમને અમારા બોરનો ટોટલ બોર નવો બનાવીને આપી દે। તમે 2 વર્ષ વાપર્યું છે, બોર કેટલો ટાઈમ ચાલશે એની કોઈ ગેરંટી ખરી? એ પૈસા કોણ આપશે અમને?